નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું રસોઈની રમઝટમાં। ચૂરમાના લાડુ લગભગ નાના મોટા દરેકને પસંદ હોય જ છે, પણ એને બનાવવામાં કલાકોની મહેનત લાગી જતી હોય છે। પણ આજે આપણે માત્ર 3 જ સામગ્રીનો ઉપયોગ કરી લોટ બાંધવાની, ભાખરી શેકવાની કે ચૂરમો બાફવાની ઝંઝટ કર્યા વગર માત્ર 10 જ મિનિટમાં આ ટેસ્ટી ચૂરમાના લાડુ બનાવીશું, જે ખાવામાં પણ બહુ જ હેલ્ધી છે। તો ચાલો રેસીપી શરૂ કરીએ। તો એના માટે અહીંયા મેં રાત્રે રોટલી વધી હતી એને આ રીતના સ્ટીલના ડબ્બામાં ભરી ફ્રીજમાં મૂકી દીધી હતી। 9 થી 10 રોટલી હતી એટલે મોંઘવારીમાં એને ફેંકવાનો પણ જીવ ના થાય અને અમારા એરિયામાં ગાય પણ ઇઝીલી જોવા નથી મળતી કે ગાયને ખવડાવી દઈએ। તો આજે આપણે આ વધેલી રોટલીમાંથી ચૂરમું તૈયાર કરી એના લાડુ બનાવીશું। ટોટલ 9 રોટલી છે, એક રોટલી પ્રમાણે એક લાડુ તૈયાર થાય, તો 9 રોટલીના આપણે અહીંયા 9 લાડુ તો મિનિમમ તૈયાર થશે જ। મારી નાની ડોટરને ચૂરમાના લાડુ બહુ જ ભાવે છે, પણ એ બનાવવામાં ઘણી મહેનત અને ઘણી ઝંઝટ લાગે છે। સાચું કહું તો ગણેશ ચતુર્થી સિવાય તો મારા ઘરે ચૂરમાના લાડુનો મેળ ના જ પડે, પણ આ રીતે જો રોટલી વધે તો એ રોટલીના લાડુ ઘણીવાર બનાવીને હું મારી ડોટરને આપું છું। તો આ રીતના આપણે રોટલીને મોટા મોટા અનઇવન ટુકડામાં તોડી લેવાની છે। અને આ લાડુ માટે જે પણ રોટલી તમે લેતા હોય એ બહુ જ જૂની 4-5 દિવસની રોટલી હોય એનો ઉપયોગ આપણે નથી કરવાનો। 1-2 દિવસ જૂની હશે અને એ પણ જો તમે ફ્રીજમાં મૂકી હશે તો ચાલશે। તો આ રીતના રફલી મોટા મોટા ટુકડામાં બધી જ રોટલી તોડીને આપણે એને એક મોટા મિક્સર જારમાં લઈ લેવાની છે। તો એક વખતમાં જેટલી સમાય એટલી આપણે લઈ લઈએ, બાકીની જો નહીં માય તો આપણે એને બીજા બેચમાં પીસીશું। તો આ જે રોટલી નથી માતી અને આપણે બીજી વખતમાં પીસવાની છે। તો એકદમ બારીક આ રોટલીને આપણે જેટલી બની શકે એટલી બારીક ક્રશ કરવાની છે, પણ રોટલી છે એટલે એકદમ એનો પાવડર નહીં થાય, થોડો એનો ભૂકો તો રહી જ જશે। તો જો આ રીતનો એનો ભૂકો થશે, બહુ બારીક એકદમ પાવડર જેવી તો નહીં જ પીસાય। તો આ જ રીતનું આપણે એને પીસવાનું છે અને બાકી વધેલી રોટલી પણ સેમ એ જ રીતના પીસીને આપણે એ જ બાઉલમાં કાઢી લઈશું। હવે આ લાડુનો ટેસ્ટ સારો આવે એ માટે આપણે એમાં 3 ટેબલસ્પૂન જેટલું સૂકા કોપરાનું જે બારીક છીણ આવે એ ઉમેરીશું। કોપરાનું છીણ અહીંયા ટોટલી ઓપ્શનલ છે, તમે નહીં ઉમેરો તો પણ કોઈ વાંધો નથી, આ લાડુ બહુ જ ટેસ્ટી બને છે। હવે આપણે ગેસ ઉપર માત્ર 1 મોટી ચમચી જેટલું ઘી ઉમેરીશું એક કડાઈમાં અને સરસ ઘીને આપણે ઓગાળી લઈશું। બહુ વધારે ઘીની આમાં જરૂર નથી પડતી, ચૂરમાના લાડુમાં તો બહુ જ ઘી વપરાતું હોય છે। તો ઘણા લોકો ઘી નથી ખાતા, હેલ્થ કોન્શિયસ હોય છે, એમના માટે આ લાડુની રેસીપી એકદમ પરફેક્ટ છે। તો ઘી ગરમ થઈ ગયા પછી આપણે રોટલીનો જે ભૂકો કર્યો હતો એ એમાં ઉમેરી દઈશું અને માત્ર ધીમા તાપે 2 જ મિનિટ આપણે આ ભૂકાને શેકવાનો છે। આપણે આને નથી ક્રિસ્પી કરવાનો કે નથી અને આપણે લાલ કરવાનો, માત્ર થોડી ઘણી રોટલીની રો ફ્લેવર, રોટલીની થોડી કચાશ જે હોય એ જતી રહે એટલા માટે બસ 2 જ મિનિટ આપણે એને શેકીશું। કારણ કે એમ પણ રોટલી ફ્રીજમાં રાખેલી ઠંડી હતી એટલે રોટલીને થોડી શેકીને ગરમ કરવી પણ જરૂરી છે। તો સતત હલાવતા રહીને 2 જ મિનિટ માટે આપણે થોડી ગરમ થાય એટલી જ આ રોટલીને શેકવાની છે। બહુ વધારે એનું મોઇશ્ચર બાળી પણ નથી કાઢવાનું, બહુ ડ્રાય થઈ જશે તો પછી લાડુ નહીં વળે। તો 2 મિનિટ અહીંયા આ રોટલીને મેં શેકી લીધી છે। હવે આપણે એને સેમ જે બાઉલ હતો એની અંદર કાઢી લઈશું અને આ ભૂકાને આપણે થોડો ઠંડો થવા દઈશું। ત્યાં સુધીમાં આપણે સેમ કડાઈની અંદર અડધો કપ જેટલો ગોળ લઈ લઈશું। અહીંયા હું દેશી ગોળનો ઉપયોગ કરું છું, જેની મીઠાશ વધારે હોય છે, એટલે આટલા ગોળમાં લાડુમાં મીડિયમ મીઠાશ આવી જશે। જો તમને બહુ જ વધારે પડતા મીઠા લાડુ જોઈએ તો તમે પોણો કપ સુધી પણ ગોળ લઈ શકો છો। તો 2 ટેબલસ્પૂન એમાં પાણી ઉમેરીશું અને ગોળને આપણે સરસ ઓગળવા દઈશું। આની અંદર આપણે કોઈ જ ચાસણી નથી તૈયાર કરવાની, કોઈ જ ગોળનો પાયો પણ નથી કરવાનો, માત્ર ગોળને આપણે ઓગાળવાનો જ છે। તો સરસ તમે જોઈ શકો છો દેશી જ ગોળ છે એટલે તરત જ ઓગળી ગયો છે, બિલકુલ વાર નથી લાગી। અને અહીંયા મને થોડો ગોળ ઓછો લાગે છે, તો 1 ટેબલસ્પૂન જેટલો ગોળ આમાં હું એક્સ્ટ્રા ઉમેરું છું બીજો, કારણ કે હું અવારનવાર આ લાડુ બનાવું છું મારી દીકરી માટે, એટલે મને ખ્યાલ આવી જ જાય કે ગોળ ઓછો છે, તો 1 ટેબલસ્પૂન ગોળ આમાં મેં બીજો એડ કર્યો છે। હવે આ રીતના ગોળ ઓગળે એટલે તરત જ આપણે ગેસ બંધ કરી દેવાનો છે। આમાં કોઈ જ બબલ્સ નથી આવવા દેવાના, કોઈ જ તાર નથી બનાવવાનો, કોઈ પાયો નથી કરવાનો। તરત જ આ રીતે ગોળ ઓગળે એટલે આ ઓગાળેલા ગોળને આપણે જે ચૂરમું તૈયાર કર્યું હતું એમાં ઉમેરી દઈશું। અને ચૂરમું પણ આપણું હજી ગરમ જ છે, ઠંડુ નથી થયું અને ગોળ તો ગરમ જ છે એટલે તરત આપણે આમાં હાથ નથી લગાડવાનો, સ્પેચ્યુલાની મદદથી જ આપણે બધું મિક્સ કરવાનું છે। તો આ રીતના સ્પેચ્યુલાથી આપણે મિક્સ કરીશું। ત્યાર પછી હવે આપણે ફ્લેવર માટે આની અંદર થોડા ડ્રાયફ્રૂટ્સ ઉમેરીશું। તો ડ્રાયફ્રૂટ્સની અંદર આપણે એમાં થોડા ઝીણા સમારેલા કાજુ અને થોડી સૂકી દ્રાક્ષ ઉમેરીશું
અને ત્યાર પછી એમાં થોડો હું ઇલાયચીનો પાવડર પણ ઉમેરું છું. આમાં તમારે ડ્રાય ફ્રૂટ્સ, ઇલાયચી પાવડર, કોપરાનું છીણ એવું કંઈ જ ના ઉમેરવું હોય તો માત્ર રોટલી, ઘી અને ગોળ આ 3 જ વસ્તુથી આ લાડુ તૈયાર કરશો તો પણ બહુ જ ટેસ્ટી લાડુ બને છે. બીજું કંઈ જ આમાં એક્સ્ટ્રા નથી લાગતું. તો થોડું ઠંડુ થાય એટલે હાથથી સરસ મિક્સ કરી લેવાનું છે. ત્યાર પછી હવે આપણે એમાંથી લાડુ વાળીશું. ઘણીવાર આપણને અચાનક કંઈક ગળ્યું ખાવાનું મન થતું હોય છે તો માત્ર 1 જ ચમચી ઘીમાં આ હેલ્ધી લાડુ તમે તૈયાર કરી ખાઈ શકો છો. ખાવામાં પણ બહુ જ ટેસ્ટી છે. નાના બાળકોને તો ઉલ્લુ બનાવી દેશો તો ખબર પણ નહીં પડે કે આ ટિપિકલ ચૂરમાના લાડુ નથી. એમને તો એમ જ થશે કે આ ચૂરમું બનાવીને જ તૈયાર કર્યા છે. કારણ કે મારી જે છોકરી છે ઘણીવાર અચાનક જીદ પકડીને બેસી જતી હોય છે કે મમ્મી ગણપતિ બાપાવાળા લાડુ બનાવી આપ. પણ મારી પાસે એવો ટાઈમ નથી હોતો. વળી પાછું આપણે બાળકનું મન પણ રાખવું પડે. તો મારી ડોટરની જીદ પર હું 2-4 રોટલી વધારે બનાવી આ લાડુ બનાવી અને આપી દઉં તો બહુ મસ્ત લાગ્યા કરી ખાઈ જાય. 90% જેટલા તો ચૂરમાના લાડુ જેવો જ એનો સ્વાદ છે. માત્ર 10% એના ટેક્સચરમાં ફેર પડશે. એના લીધે કોઈ એક્સપર્ટ હોય તો ખ્યાલ આવી જશે કે આ ચૂરમાના લાડુ નથી. તો ટોટલ મેં કીધું એ પ્રમાણે 9 રોટલીના 9 લાડુ જ તૈયાર થયા છે. તમે પણ ઘરે આ રોટલી વધે તો આ લાડુની રેસીપી જરૂરથી ટ્રાય કરજો. કેવા બન્યા એ પણ મને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. અને આજની આ રેસીપી જો તમને ગમી હોય તો મારી ચેનલ રસોઈની રમઝટને સબસ્ક્રાઈબ કરી પાસે રહેલા બેલ બટનને દબાવવાનું ના ભૂલતા, જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન તરત તમને મળે.